જય શ્રી કૃષ્ણ. પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસનો આજે 20મો દિવસ છે. તો પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 20મો, પુરુષોત્તમ વિધિ વિધાન તથા પુરુષોત્તમ માસની કથા, દેડકા દેવની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, ઓધવરાયની જય. પુરુષોત્તમ માસમાં નિત્ય કાંઠા ગોરમાનું પૂજન કરવાનો, કથા વાર્તા સાંભળવાનો, દાન દક્ષિણા આપવાનો તેમજ મંત્ર જાપ કરવાનો ઘણો જ મહિમા છે. આ માસમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ એ અધિકમાં અધિક પુણ્ય આપનારા છે. આ પુરુષોત્તમ માસનો મહિમા એવો છે કે દેવો અને ઋષિમુનિઓ પણ આ માસના ગુણગાન ગાય છે. આ માસનું સેવન કરવાથી આ લોક અને પરલોકમાં સુખ મેળવી અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસના 20મા દિવસે આજે કથાનો 20મો અધ્યાય પુરુષોત્તમ વિધિ વિધાન સાંભળીશું. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી અને પ્રશ્ન કર્યો કે હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. ત્યારે વાલ્મીકી ઋષિએ દ્રઢધન્વાને જે કહેલ તે હું તમને કહું છું. પુરુષોત્તમ માસમાં સવારે વહેલા ઉઠી શૌચ સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે, અને તેમ પણ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ પણ ના બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાયેલ છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ. શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. પછી ખંભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી અને પ્રાર્થના કરવી. આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉર્ધ્વપૂંડ કરવું. તેની વચમાં ટપકું કરવું. આ ઉર્ધ્વપુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે. તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી અને સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી. તેના ઉપર સોના, રૂપા, ત્રાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરી પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર ત્રાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી. લક્ષ્મી ચંચળ છે. જુવાનીને ઓસરતા વાર નથી લાગતી. માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજી ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રત કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની કથા, દેડકા દેવની કથા સાંભળીશું. એક ગામ હતું. તેમાં 60 વર્ષના એક ડોશીમાં રહેતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. ઉપરાંત કોઈ સગું નહીં
અને કોઈ વહાલું પણ ન હતું. તે એકલા રહેતા હતા. તે ઘેર બેઠા બેઠા રેડિયો ગાતી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આમ ને આમ કામ કરતાં કરતાં તે પ્રભુનું સ્મરણ કર્યા કરે અને રાત્રે જ્યાં કથા થતી હોય ત્યાં જમી અને બેસતા અને કથાનું શ્રવણ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે દરરોજ સવારે વહેલા ઉઠી બધાની સાથે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે અને સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા પણ જાય. ત્યાં પાય પૈસો મૂકી અને ઘેર આવે. ઘેર આવીને કામકાજ કરી રેડિયો કાતવા પાછા બેસી જાય. આમ ને આમ સાંજ થઈ જતી. સાંજ પડે એટલે રસોઈ કરી એકટાણું કરે અને આખો દિવસ આ રીતે ભાગદોડ કરી કામ કરી અને તે થાકી જાય. તેથી રાત્રે કથામાં ન જાય. આવી જ રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવતો કે જો મારે દીકરો હોત તો તેને પરણાવત અને વહુ આવત. એ બધું જ ઘરનું કામકાજ કરત અને છોકરો કમાતો હોય તો મારે આ બધી માથાકૂટ કરવી ન પડત. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત, કથા વાર્તા સાંભળ્યા કરત અને પ્રભુ ભક્તિમાં આખો દિવસ ગાળત. આમ ને આમ ડોશી વલોપાત કરતી. આ સાંભળી અને પુરુષોત્તમ ભગવાને એક દિવસ વિચાર કર્યો કે આ ડોશીએ આખી જિંદગી મારી ભક્તિ કરી, માટે મારે આના માટે કંઈક કરવું જોઈએ, એનો ભવ સુધારવો જોઈએ. આથી ભગવાને વિચાર કરી એક દિવસ વહેલી સવારે ડોશી દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા કાપતા ડોશીના હાથમાં કાંટો વાગ્યો. તેનાથી હથેળીમાં ફોડલો પડી ગયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય અને ડોશીની પીડા વધતી જાય. રાંધવામાં કે કામકાજ કરવામાં કે રેડિયો ચલાવવામાં ઘણી તકલીફ પડતી. પણ ધીમે ધીમે કામકાજ કરતા જાય અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા જાય. એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો અને તેમાંથી પાણી અને પરવું નીકળવાને બદલે એક નાનો એવો દેડકો તેમાંથી નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશી દેડકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો અને ફરતા જોઈ પોતાનું દુઃખ વિસરી ગયા. ડોશી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થાય. તેમને તો મજા આવી ગઈ, કેમ કે ડોશીના ઘરમાં કોઈ ન હોવાથી આખો દિવસ એકલા રહેતા અને ઘણા મૂંઝાતા. પણ દેડકો આવ્યા પછી ડોશીનું એકલવાયુપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોશી એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોશી જ્યાં જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો સાથે જાય. ડોશી નદીએ નાહવા જાય તો દેડકો પણ સાથે જાય. દેવદર્શને મંદિરમાં સાથે જાય. ડોશી દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે અને પારણે સુવડાવે, હાલરડા ગાય અને ક્યારેક વઢે પણ ખરા. જે કોઈ તેને મળવા આવે તેને તે દેડકાની વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને જ હોય. આખા ગામમાં તો ડોશી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોશીની ઘણા મસ્કરી પણ કરતા. પણ ડોશી કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલી અને એનો દેડકો ભલો. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. પણ દેડકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે. નદીના સામા કાંઠે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતા તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નાહતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલી તેના તરફ જોઈ જ રહી. થોડીવાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરી ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠી ઝરૂખે ઊભી રહેતી
અને યુવાનને નહાતા જોઈ રહેતી. નાહ્યા પછી યુવાન દેડકાનું ખોળિયું ધારણ કરી જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી. કુંવરી સમજી કે નક્કી કોઈ દેવ પુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નહાતા જોઈને તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ. તે સિવાયના મારે ભાઈ અને બાપ છે. તેણે તો તપાસ કરાવી તો તે એક ડોશીનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા અને રાણી એને પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ તો આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે હું પરણીશ તો ડોશીના દેડકાને જ. કુંવરી તો હઠ લઈ અને બેસી ગઈ. રાજા અને રાણીની કોઈ મૂંઝવણનો પાર ન રહ્યો. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ જ સમજાવી, સામ દામ દંડભેદ બધું આજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે પરણું તો દેડકાને, નહીંતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા અને રાણીએ ડોશીને મહેલે બોલાવી અને વાત કરી. ડોશી તો પહેલાં બહુ જ ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા રાણી મારી મશ્કરી કરે છે. તેણે તો હાથ જોડી અને કહ્યું, રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત, કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેટીઓ કાતીને માંડ મારું પેટ ભરું છું. તેમાં સુખ સાહેબીમાં ઉછરેલ તમારી કુંવરીને હું શું ખવડાવું? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે ખરા? રાજા કહે, તમે તેની ચિંતા કરશો નહીં. તમારે હવે રેટીઓ કાતવાની પણ જરૂર નથી. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો પણ નથી. ડોશીએ તો હા પાડી એને ઘેર આવી. દેડકાને ખોળામાં બેસાડી અને કહેવા લાગી કે દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણા ઘેર વહુ આવશે. ડોશીની આ વાત સાંભળીને દેડકો તો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો હરખ ઘેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. આખા ગામના લોકો અચંબામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે છે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે કે જાદુગરનો દેડકો હશે, તો કોઈ કહે છે કે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર એમાં કોઈ ઊંડો ભેદ હશે. આમ લોકો મન ફાવે તેમ બોલવા લાગ્યા. બીજા દિવસે ડોશી દેડકાને લઈને મહેલે ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશી દેડકાને, વહુને અને મળેલ પહેરામીને લઈ ઘેર આવ્યા. વરકન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોશીના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાઈઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી એટલે ડોશીમાં તો ઊંઘી ગયા, પણ કુંવરી જાગતી હતી. દેડકો તો એને જોઈ રહ્યો હતો. મધરાત થતાં કુંવરીએ બે હાથ જોડી અને દેડકાને નમન કર્યા અને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપના મને દર્શન આપો. દેડકા સ્વરૂપે સ્વયં ભગવાન પુરુષોત્તમ હતા. એટલે તેઓ બોલ્યા કે હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મભોજન કરાવે, અન્નદાન વસ્ત્રદાન દે, ત્યાર પછી જ હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને તો ઘણો જ આનંદ થયો. બીજો દિવસ થયો એટલે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મભોજન કરાવ્યું ને અઢળક અન્નદાન તથા વસ્ત્રદાન પણ કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા
દેડકામાંથી સ્વયં ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. આકાશમાંથી દંદુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં એક વિમાન આવ્યું. તેમાં ડોશી અને કુંવરીને બેસાડી પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠમાં લઈ ગયા. આવો પ્રભાવ છે પુરુષોત્તમ માસનો. સાચા મનથી કરેલી ભક્તિ અને શ્રદ્ધા ક્યારેય અફળ જતી નથી. ભગવાનનું ધામ, ભગવાનના ચરણમાં તેનો વાસ થાય છે. ડોશી કેરો દેડકો નદીએ નાહવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ડોશી અને કુંવરીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, ત્રિકમરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.